એવાને મારા ખૂબ રામ જેણે જેણે આરતીમાં મન લગાવ્યું હોય અને આરતીનો સમય કાઢ્યો એવાને મારા ખૂબ રામ જે કદાચ એક ચોખ્ખો ભાવ લઈને આવ્યો હોય એવાને તો મારા ખૂબ રામ કદાચ જે મંગળવારની રવિવારની રાહ જોઈ રહેતા હોય કે જાણે મંગળવાર આવે ને જાણે રવિવાર આવે ને જાણે આરતીનો લાભ લ્યું એવો ને મારા ખૂબ આશીર્વાદ બોલે રામ રામ દીકરાઓ જે વસ્તુ મેં તમને આલેલું એ આજે હું પાછું મોગું લે મોગું ના મોગું લે જો કદાચ હું તમને આલું લ્યા તો પાછો કદાચ મારે પરીક્ષા લેવાનો સમય આવે કે ના આવે લ્યા કદાચ ગમે તે સ્કૂલમાં કે ગમે તો ભણતર કરવા જો તો આખું વર્ષ ભણો તો પરીક્ષા આવે ને છેલ્લે હે ભાઈ કદાચ શિક્ષકે શીખવાડ્યું હોય તો એક વર્ષ પછી તો પરીક્ષા આલવી જ પડે ને જે ભણતર શિક્ષકે આલ્યું હોય એ શિક્ષક કે ભણતર આલ્યું હોય તો વિદ્યાર્થીને પાછું શિક્ષકને આલવું પડે કે ના આલવું પડે હારું ખોટું લે હું પાછું આજે ભણતર લઉં હો લે પેલા તો દરેકને મારા ખૂબ રામ જો કદાચ ખોટું લાગે ને તો એ મારો રોમ અને હાસું લાગે તો એ મારો રોમ હાસું ખોટું હવે તો એમ કહો કે આમાંથી મારા જેટલા હે ભાઈ ભલે મારા જ હોય તો મેં એક લાયસન્સ આલેલું હે ભાઈ હું મારા જેટલા ભાઈ ભક્તો હોય એનું મને ઓળખાણ આલો કે ચમના મારા ભાઈ ભક્તો હોય મેં આલેલું ને કઈ લે કઈ કીધેલું ને કે આ આટલું કરવાથી માતાની ઓળખાણ થાય કીધેલું બોલી કે નથી બોલી બોલે હશે ખરાબ યાદ કરો કે માતા હું બોલેલી હું તો કદાચ એક વર્ષે જેવી વાત કરું ગોળાવ તો એક વર્ષ પછી વાત કરું યાદ રાખવું પડે ને પાછું ખોટું હું કઈ આમ ખાલી બોલી નથી જતી રહેતી હું જે બોલું એ પાલન કરવાનું હોય લ્યા કે ગોળાવ ખાલી બોલીને જતી રહું તમે આ કોને કાઢી નાખો તેનો મતલબ અમારે જોડવાનો હે ભાઈ હા લાયસન્સની કઈ વાત કરેલી ને મેં લાયસન્સની તો વાત કરેલી પણ યાદ નથી ભલે કોઈ વિડીયો હોય તો જોઈ લેજો કે ગોડાઓ કદાચ ફરી ઉદાહરણ આલું ને જો કદાચ કોઈ ડ્રાઈવર હોય લે હો તો ડ્રાઈવરને કદાચ ગમે તે ગાડી ફેરવતો હોય લે તો ગાડી ફેરવે તો શું જોઈએ લાયસન્સથી ડ્રાઈવર ઓળખાય હાસું ખોટું લાયસન્સથી ડ્રાઈવર ઓળખાય ને કે જો લાયસન્સ ના હોય તો ગોડા હોય જો જેલમાં કે દંડ ભરો હાસું ખોટું એ જ રીતના તમે માતા ના હો બરાબર જો કદાચ તમે માતા ના હો તો માતા ના હો એ કઈ રીતના ઓળખાય મને જરા કહેજો મેં કંઈક લાયસન્સ આવેલું છે હું બોલેલી જેટલો એ કર્યું હે ભાઈ જેટલા મારા ભાઈ ભક્તો થાય આમ નજર કરું ને ગોડાઓ તો કદાચ અડધામથી અડધા મને માતાને જોવા મળે અમુક તો સેવકોએ નથી કરી હે ભાઈ કદાચ હું માતા આવેલી ખરી હે ભાઈ સેવા કરવા બેઠા તો કરવું ભલે તો અહીં સેવા ના થાય ભાઈ ઘરની માતાના માતા અલગ ના એક જ છે ને તો પછી આરતી સમયે માતા આવે તો માતાના હોય એ રીતના તો માતાને લાગવું જોઈએ ને શું ખોટું કે તમે પૂરેપૂરા માતાના થઈ ગયા હો હમણાં કદાચ તમે એથી આરતીનો લાભ લઈને કદાચ ગાદી પતી જાય એટલે તમે કદાચ ઘેર જો રસ્તામાં કોઈક મળે અને ચો જેલો એમ પૂછે પણ ચોંદલો હોય ને તો ગોડા સમજી જાય કે ચોક મંદિરે જુઓ હે ભાઈ હા શું ખોટું ખોટું હોય તો બોલી જાય માતા ખોટું બોલી હું માતા ખોટી બોલે રામ એક બીજું બોલેલી કે જાણે માતા આવે તેનું સન્માન કરો લે ઉગાડા માથે ના રહે ભલે રામ પછી નિયમોનું પાલન કેમ નહીં થતું ભાઈ તમારી અમુક નવા આવે એટલે ખબર ના પડે ભલે ખબર પડી ગયેલી કે માતા મૂકી દીધી ભલે જેને ખબર હે એને મૂકી દીધી પણ બીજાને કીધું ને તો ગાદી ભરતા પેલા સૂચના આવવી જોઈએ ને કે માતા ઢૂંઢવા આવે તો આટલા જો ચોંદલા કરી દો રૂમાલ મેળ દો માતાનું ચમનું સ્વાગત કરાય એ સેવકોને પૂછવાની જરૂર હે ને કહેવાની જરૂર હે કે નહીં ભાઈ જેથી કરીને હું માતા રાજી રહું તમારા હે ભાઈ પેલા તો બધાને તિલક કરણ માતાના બનાવો જબરી ઉતાવળ કરી હો લે માતા પહેલા જ કરી દીધા હે
ભલે હા માતાથી વધારે તમે સ્પીડ પકડી લીધી. માતા બોલતાની અંગાત બોલ પકડી લીધો તો ગોડાઓ એવાની પેઢીઓ પાર થાય. ખોટું જે કદાચ માતાનું પાલન કરે ને એવાની જ પેઢીઓ પાર થાય. અને કે ગોડાઓ હતા તો એનથી ને સજાવો પણ ઉપર બીજો હું આવું શું ખોટું. જો કદાચ તમારી કુળદેવી કદાચ ઘેર બેઠી હોય, બરાબર, કુળદેવી ઘેર બેઠી હોય ને તમે ઘેર બેઠા હોય, ચોક મઢમાં કે કોઈ મંદિરમાં જતા જ ના હોય, તો કોઈ કુળદેવીની ઓળખાણ કરાવે ખરા? ઓઢરી સેવા કરે જો ને એ જાણે કદાચ રાજી રહેવું હોય તો રે, અને કદાચ કોક સમય તો કુળદેવીને કાંઈક દી હોય ના બરે. આ શું ખોટું. અને કદાચ કોઈ ગુરુ મળી જાય તો ના પેલી માએ મને કીધેલું આટલું કરવાથી આટલો ફાયદો થાય, તો એટલું જો માનું કીધેલું કરો તો ફાયદો થાય. તો ગોડાઓ જીવનમાં સુખ આવે કે ના આવે? દિવસો બદલાય કે ના બદલાય? બદલાય ને. એ જ રીતના જે હું માં બોલું એ પાલન કરો. કદાચ 100% બોલતી હોય તો 50% તો પાલન કરો ભાઈ. કદાચ ઘેર જઈને ના કરો પણ માતાના જેટલા નિયમો એટલા તો પાલન કરો, જેથી કરીને માતા આમ નજર પડવાની ઘટના અમારો પાક્કો ભક્ત થઈ ગયો એવું મન માન થાય. આ શું ખોટું. હવે એક બીજું ગોડા ખોટું ના લાગે હો, સેવકોને ખોટું લાગશે અને આ તો કરવું જ પડી એવું થશે. લે મારી વસ્તીએ કંઈક મારા દીકરાને કીધેલું લે, મારી વસ્તીએ મારા દીકરાને કીધેલું પણ સમજો કોઈ દીકરો નથી બોલતો, એક મહાકાળી માતા બોલે એવું કરે હું માતા કદાચ ગાદી ભરતી હોય, મને રવિવારે મંગળવારે ગાદી ભરતી હોય તો હું માતા કેટલા સમય સુધી શરીરમાં રહું? તો અમે સેવકો તને રજા ના લઈએ તો ભલે કદાચ મારું સ્વાગત કરો તો હું ધૂણવા ઉતરીને તમને કદાચ 2 શબ્દ કહું, પણ ધૂણવા જતી રહું તો હું કંઈ પાવાના ડોરા પર જઈને બીજી જતી રહું, ત્યાં જ થોડી કદાચ દેખરેખ રાખતી રહું. હા ભાઈ, હા શું ખોટું. તો કદાચ તમે માતા આગળ કદાચ હારા બની રહેતા હોય અને જો માતા આગળ કદાચ ચોખ્ખા ભક્ત હોય વથાઈ રહેતા હોય અને હું માતા ધોળીને જતી રહું પછી મારા દીકરા આગળ પાછા હતા એવાની વાત અમે હા શું ખોટું. તો જે સમય પર જો તમે હમણાં જેવું શિસ્ત રાખ્યું હોય ને એવું કદાચ મારા દીકરાને ખુદે તેઓ ધોળીને જતી રહું, તાણે પણ આવું શિસ્ત રાખ્યું હોય તો મન માર ગમે. હા શું ખોટું. લે કદાચ આ તો કેવું થાય ખબર, દેખાવ પૂરતું. હા શું ખોટું. દેખાવ પૂરતું કદાચ માં ધૂળતી હોય એ સમય પર તો તમે કમ્પ્લીટ કેવા બેઠા જાણે સ્કૂલમાં બેઠા હોય એવા, અને જાણે રિસર્ચ પડે ત્યાં કેવા ધમાલ કરો. રિસર્ચમાં તો શિક્ષકો જતા રહે પણ હું માં નથી જતી, હું તો માં તો ખોરીએ જ રહું. હા શું ખોટું. બોલે રાખ. તો હવે હું તમારે પણ એક વસ્તુ મોગું છે, હવે તમારે થોડીક કઠિનાઈ તો પડીએ અને કદાચ કોકને તો કદાચ મનમાં હોય મોડેલ એમાં હું મોગવાની તમારી જોડેથી કોઈને ખબર પડી ખરી? હે લે કોઈને ખબર પડી હોય તો મારે પેલા બોલો લે મારે રજા આલું. થોડી સ્માઈલ આવો મોડી નહીં ભાઈ. બોલો રા ખોટી વ્યસન મારતા અમારી અને હાલથી જ બંધ હો. અને જે કદાચ ખોટી વ્યસન કરે ને એને હું કદાચ આ જીમાં હું તાર નંબર નહીં આવું, બરાબર ને ભાઈ? કદાચ દાખલા તરીકે કોઈ દારૂ પીતું હોય હો, દારૂ પીતું હોય તો દારૂ પીવે, દારૂ પીધેલાને એન્ટ્રી એ શું કહેવાય ને એન્ટ્રી ખરી હોય. કદાચ 24 કલાક પીને આવ્યો હોય એમ કે 24 કલાક પહેલાં પીને આવ્યો હોય એમ કે, પણ પીવાનું બંધ તો નથી કર્યું ને 24 કલાકમાં પણ એના આ શું ખોટું. તો જે રીતના તમે આ ફોન પડી ગયો ખો એ તો કદાચ કોગરો કરી નહીં માતા કે માતા આય તો માતા ચમ નહીં આવું ખરી લે. હું તો પણ દયાળુ માતા હું ખોરો ખંચેરીને તમને ખોરામ લીલું લે. હા શું ખોટું. આજથી કેટલા પાલન કરીએ એકની ઓગળી ના આવતી થઈ પાલન મારે કરાવવાનું. થોડીક સબક આલું તો તમને તરત જ લાઈટ થઈ જાય. જો કદાચ એવો નિયમ બનાવી દઉં જે કદાચ ગાદી પહેલા ફોન મસાલા કે ગમે તે કદાચ એવી ખોટી વ્યસન કરે તો એને માતા આગળ નમવું નહીં એમ કીધું હતું. માતાને નમ્યો કે વ્યસનને પકડીએ એ તમારામાં આવ્યું. હું માતા હું લાખું હે ભલે રામ. જો કદાચ કોઈક વ્યસનથી ભરજો ને કદાચ કોઈક વ્યસનથી તમારું જીવન સફળ થતું હોય તો માતાને ધૂણવાનો શું મતલબ? દારૂ પીવાથી જીવન સફળ થાય ખરું? આ ફોન પડી કે મસાલા ખાવાથી જીવન સફળ થાય ખરું? ના થાય ને.
અને માતાના ધૂનમાંથી જીવન સફળ થાય ખરું? હા ને ભલે રામ. તો હવે તમે વિચાર કરો, માતાનું પાલન કરવું જોઈએ કે પછી તમારા વ્યસનો ચાલુ રાખવા જોઈએ? હવે કરીએ કે નહીં કરે? ભલે ભાઈ હા નાનો જવાબ તો હાલો. ભલે રામ. હા તો પછી એવું થઈ જાય કે કદાચ કોઈક જગ્યા પર જવાનું થાય, મારા દીકરાને લઈ જવાનું બંધ. હા શું ખોટું લ્યા? જેમ કે તમારું વ્યસન જોઈએ, માતા ના જોઈએ. એ ભાઈ અમને મારી માતા કીધું કે મારા દીકરા આગળ કોઈ વ્યસન ના કરતા. હા શું ખોટું? હું બોલી છે મારા દીકરા આગળ કોઈ વ્યસન ના કરતા. તો પછી તમે સેવકો વિચાર્યું કે માડી ઘેર ને અમે બધે ફરી આવીએ. જેમ કે અમારે વ્યસન કરવું જોઈએ, વ્યસન કરીને દર્શન કરીએ. ખરી વાત તમારી. હા શું ખોટું? તો શું કરીએ લે હવે બોલો? દયા ભાવ રાખો બીજું. દયા ભાવમાં ચમની રાખો. દયા ભાવ પર ચમની રાખો. અમે તો સંસારના જીવ ડગલા તો પગલા ભૂલ કરવાનો વ્યક્તિ હવે છીએ. હું માતા એવું કહું. અને મારી અમે પાછો કરજો ચાલે ભલે રામ, હું એવું માતા કહું, કદાચ કોક દારૂ બહુ પીતું હોય, દાખલા તરીકે આમ નહીં લો ભાઈ, કદાચ દંડના 2500, 3000, 3500, 4000 નું પીતા હોય, ખરું. એ વ્યસન છૂટી છે ને ભાઈ? બદલાવ આવ્યો ને ઘરમાં? તો કદાચ તમે વ્યસન બંધ કરો તો શરીરમાં બદલાવ આવે કે ના આવે? કદાચ ખાતી સમય કદાચ 2 જ ઓગરો પહેરતો હોય અને કદાચ વ્યસન ના કરે તો આખો હાથ પી જાય. હું આવું માતા કહું. ખાસું ખોટું? તો કદાચ અમે ગોડાઓ તમે જાણે પેલા ગુટકાને લેવા જાઓ તો ચોખ્ખું તો ગોડાઓ બતાડે. હા ખરું. કેન્સર નું ને એવું જોઈને તમે ચમનું ગોડાઓ મોઢામાં ગાલો હે? ગલાય ખરું લે? થોડુંક તો વિચારો લે. ભલે રામ. હા એનાથી કદાચ તમારું મગજ ફ્રીઝ થઈ જાય ખરું? ના થઈ જાય એમ કહો? થઈ જાય મેં ના થઈ જાય. કદાચ આ તો એવું કે મારું મગજ નહીં ચાલતું મસાલો ખાધા વગર, ખાવું જ પડે તો મગજ ફ્રેશ થઈ જાય. તો કદાચ મારો દીકરો નથી ખાતો તો એનું મગજ તો ફ્રેશ રહેતું જ નહીં હોય, તો ગોંડા વેડા જ કરતો હોય નહીં ભાઈ? ખાસું ખોટું? આજથી કોઈ ગોડાઓ દરેકને મારા રામ. તમારી કુળદેવી આગળ જઈને ઘેર જઈને ખૂપી દેજો લે. કુળદેવી તું ખવડાવતો હોય ને ના ખવડાવતો હોય તું, તો તમારી કુળદેવી આગળ મેળવી દેજો પહેલા. આ તો એવું થાય કે માતા બોલી એટલે માતા બોલી એટલે મટી જવાય, કોઈ અસર નહીં રહે. પણ એના માટે તમારે અરજી તો કરવી પડી ને માતા આગળ. હવે જે કરે ને તો માતા કરે, તમારાથી તો કશું થવાનું નથી. જો કદાચ માતા આશીર્વાદ બોલે ને તો તમને હમું ના જોવાનું થાય. આ શું ખોટું? હાશું લે? કદાચ હું આશીર્વાદ બોલું ને તો તમને એનાથી નફરત થઈ જાય. લ્યો હાચી વાત ને? ભલે આશીર્વાદ તો આલું પણ આશીર્વાદના પાલન કરવું પડે. મન કદાચ એના ગમ જાય ને તો મન કાબુ કરવાની જવાબદારી તમારી. હાશું ખોટું? કદાચ આશીર્વાદ ખાતા ને એમ કે ને તો જાણે હાથમાં ચાલો ને તો માતા યાદ આવી જવી જોઈએ કે માતા હું બોલેલી અને આવાનાથી હું થશે. તો તરત જ ગોડાઓ બીજા નાલ દેવાનું થાય કે પછી તમે ફેંકી દેવા. જેમ કે માતાના શબ્દો યાદ રાખવાના ગમે તે કાર્ય કરતા હોય તો. હાશું ખોટું? કદાચ કોઈક બેમાનીથી કદાચ 200 રૂપિયા લેવાનું વિચારતા હોય ને ત્યાં પહેલાં તમારી માતા કુળદેવી આગળ આવી જાય કે ના દીકરા આવું ના કરવું જોઈએ, આ તારે આગળ જઈને 200 ના 400 ભોગવવા પડીએ. હાશું ખોટું? જો કદાચ તમે 200 કદાચ બેમાનીથી લાવ્યો ને તો એની જગ્યા પર 500 ગોડા એ જ વાટે જતા રહે, તો 300 નો ખાડો પડે કે ના પડે? અને જો કદાચ 200 તમે ઈમાનદારીથી લાવો તો 200 ના તો ગોડા કદાચ 150 કદાચ તમે વાપરો ને તોય 50 રૂપિયા બચત થાય. હું આવું માતા પણ ગોડા ચા નહીં થાય વ્યસન ના હોય તો અને તમારી કુળદેવીની કૃપા હોય તો. જેમ કે આ હળહળ કળિયુગની દેવી તો મહાકાળી લ્યા. હાશું ખોટું? કે એક મહાકાળી ને જે જો જોવા જાય તો મેલડી. આ હળહળ કળિયુગની દેવી ગોડાઓ કદાચ ના ખબર હોય તો ખબર પાડી લેજો. ત્રીજાનો મરમાં રણજા વાળો રામો ધણી એ તેને ત્યાં જો હળહળ કળિયુગમાં જો પરચા પૂરતો હોય તો આ 3 ગોડાઓ હો. ભલે રામ. કદાચ આ અવસર તો કોકને જ કદાચ મળે નહીં ભાઈ. કદાચ માં બોલે ને તમે એનું પાલન કરી દો તો તમારા ગોડા જીવનમાં બદલાવ કેટલું આવે. કદાચ 5 મસાલા દંડ ના ખાતા હોય તો એ બંધ કરી જાય તો કદાચ 50 રૂપિયા બચે. બચે કે ના બચે? તો એનું ગોડાઓ ઘરમાં સામાન લાવો તો ઘરનો રાજી રહે. હાશું ખોટું? પણ પાછું એવું થાય મસાલા ભલે ખાતો હોય પણ આવક હે હું ખું ને એવું મનમાં ઘણો થાય નહીં. આવક તો જોર હે તો પછી આટલા 50-100 રૂપિયા વાપરવામાં હું જાય, પણ આ 50-100 રૂપિયા વાપરતા હોય તો તમારી કુળદેવી પસવાડે વાપરો, એનાથી ડબલ માતા કરીએ. હાશું ખોટું? તમને ગોડાઓ કોઈની આગળ હાથ નહીં લોભો કરવા દે પણ તમે પહેલાં માતા લાયક બનો. જો તમે માતા લાયક નહીં બનો તો માતા તમારા લાયક ચમ નહીં બની? ના બને. એ કદાચ તમે વારે ઘડીએ
ગુના કરતા જ જો તોય માતા ગોડાની પડતા મારી પાછળ પાછળ તો ના ફરે ને ભાઈ કોઈની માતા ફરે ખરી કદાચ એક ગુનો કરી દીધો એ ગુનો જો સુધી એનો જે કર્તવ્ય હોય જે વિધેતાએ જે કદાચ ભૂલથી કદાચ ગુનો થઈ ગયો હોય તો એ ગુનાનું ભરપાઈ કરાયા વગર માતા સુખ આલે ખરી. જો કદાચ કોકનો તમે છીનવી લીધી હોય હો ભાઈ કદાચ કોકનું છીનવી લીધી હોય એ જો સુધી નહીં હાલે તો બધી માતા તમારી પર ચમ નહીં રાજી રહે કે રાજી રહે તમારી માતા હા રાજી રહેતી હોય રહેજો. કદાચ કોકની માતા એવી હોય કે બકરો આલદું કદાચ હોય માતા રાજી રહે ખોટામાં સાથ હાલે એવી કોઈની માતા હે લે વહી જાય જીકોતર માતા એવું જ કરે. બોલે રામ આશીર્વાદ. હવે બીજા નંબરનો